આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટના જસદણમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। ડીએસપીકે સ્કૂલ નજીક પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં નવા બસ સ્ટેશન નજીક પણ પાણી ભરાયા છે। જકાતનાકા આસપાસ પણ વરસાદી પાણી ભરાયા। શહેરના મુખ્ય માર્ગ જળબંબાકાર હોય તેવી સ્થિતિ રાજકોટમાં સર્જાઈ છે। આ રાજકોટના જસદણના આ દ્રશ્યો હાલ નજરે પડી રહ્યા છે। જસદણ શહેરની અંદર મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે। ત્યારે જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ શકો છો, આ જસદણની મેન બજારના દ્રશ્ય છે। ડીએસપી હાઈસ્કૂલ પાસેના જે લોકોને હાલાકી પડી રહી છે, છતાં નગરપાલિકા તંત્ર ક્યાંય એક જગ્યાએ જોવા નથી મળી રહ્યું છે। અલગ અલગ જે ગટરોના ઢાંકણા છે તે પણ ખુલ્લા જોવા મળી રહ્યા છે। ત્યારે જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ શકો છો, જે આ દુકાનની પાસે ગટરનું જે ઢાંકણું છે ખુલ્લું જોવા મળી રહ્યું છે। આસપાસના વિસ્તારના લોકો હાલાકી પડી રહી છે। જે રોડ રસ્તા પર જે વાહન ચાલકો છે તેમને પણ મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે। પાણીનો પ્રશ્ન જે છે એમાં મેઇન અમારો પ્રશ્ન એ છે કે જે આ ભૂગર્ભ ગટર નાની એવી જે નગરપાલિકા કરે છે ને, સંપૂર્ણપણે અંદરથી માટી સાફ કરાવે, એટલે અમારા જે શેરીના અને ભૂગર્ભ ગટર જોડાણ નથી થયેલું, એમાં પાણી ભળી જાય તો આગળ જતા તકલીફ ન પડે। થોડો ગમતો વરસાદ આવ્યો હોય ને તો પાણી એટલું બધું ભરાય છે ને કે વાહન ચાલકોને પ્રશ્ન રહે છે। અમારે જાતે છે ને ઢાંકણા છે ને હાથે કરીને ખોલવા પડે છે, એટલું બધું પાણી ભરાય છે। તો અતિશય વરસાદ આવે નગરપાલિકા કોઈ જોવા આવે છે? નગરપાલિકા વાળાને અમે જાણ કરેલી, પણ હે ને એ નાની એમથી ઓલી રિક્ષા મોકલે ને કે આ વાયર ને એવું બધું રાખીને સાફ કરીને વયા જાય છે, બાકી કોઈ આવતું નથી અહીંયા। જે પ્રમાણે લોકો કહી રહ્યા છે, જે દુકાનદારો કહી રહ્યા છે, જે આસપાસના જે વિસ્તારોમાં ખૂબ પાણી ભરાય છે, જે પ્રમાણે આપ દ્રશ્યો જોયા છે, તે નગરપાલિકાની ખૂબ મોટી પ્રી મોસમની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। પિયુષ વાજા, સંદેશ ન્યૂઝ।